શું અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધની આગ ભભૂકી ઉઠી છે? શું અમેરિકાના હુમલા બાદ ઈરાને એવો વળતો પ્રહાર કર્યો કે આખો ગલ્ફ વિસ્તાર હાઈ એલર્ટ પર પહોંચી ગયો? શું ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકા ઈરાનનો સંઘર્ષ વધુ ખતરનાક બની ગયો છે? શું હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવી શકે છે મોટો ઉછાળો? તો ચાલો જાણીએ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની એવી સંપૂર્ણ કહાની. નમસ્કાર, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. એક તરફ અમેરિકાના યુદ્ધ વિમાનો, બીજી તરફ ઈરાનની મિસાઇલો અને વચ્ચે શ્વાસ રોકીને બેઠી આખી દુનિયા. છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય પૂર્વમાં જે કંઈક થઈ રહ્યું છે તેણે વૈશ્વિક ચિંતા વધારી દીધી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે માત્ર નિવેદનો કે ધમકીઓ પૂરતો સીમિત રહ્યો નથી. બંને દેશો તરફથી સૈન્ય કાર્યવાહી અને તેના જવાબી દાવાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ગલ્ફ વિસ્તારમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર મર્યાદિત કાર્યવાહી છે કે પછી એક મોટા યુદ્ધની શરૂઆત? કારણ કે જો આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી નહીં રહે, પરંતુ તેલના ભાવથી લઈને વિશ્વની અર્થવ્યવસ્થા સુધી જોવા મળી શકે છે. પરંતુ સવાલ એ છે કે આખરે આટલો બધો વિવાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને કેમ છે? કારણ કે આ માત્ર એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ રૂટ્સમાંથી એક છે. મીડિયા અહેવાલો મુજબ વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલનો પુરવઠો આ જ માર્ગ પરથી પસાર થાય છે. જો અહીં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ વધે અથવા જહાજોની અવરજવર પ્રભાવિત થાય તો તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય તેલના ભાવ પર પડી શકે છે. એટલે જ દુનિયાની મોટી શક્તિઓ પણ આ વિસ્તારની દરેક ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે. માથે મધ્ય પૂર્વ જ નહીં, પરંતુ ભારત સહિત દુનિયાના અનેક દેશો માટે પણ આ સંઘર્ષ ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે ભારત પોતાની ઉર્જાની જરૂરિયાતો મોટો હિસ્સો આયાત કરે છે. જો ગલ્ફ વિસ્તારમાં તણાવ લાંબો સમય યથાવત રહેશે તો તેની અસર પેટ્રોલ ડીઝલના ભાવ, પરિવહન ખર્ચ અને વૈશ્વિક વેપાર પર પણ જોવા મળી શકે છે. એટલે જ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી દરેક ઘટનાને સમગ્ર વિશ્વ ખૂબ નજીકથી જોઈ રહ્યું છે. વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે વધુ ગંભીર તબક્કામાં પહોંચતો જોવા મળી રહ્યો છે. બંને દેશો એકબીજા સામે આક્રમક વલણ અપનાવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU હવે સમાપ્ત થઈ ગયો છે. ટ્રમ્પે કહ્યું છે કે હવે તેઓ ઈરાન સાથે કોઈ નવી ડીલ કરવા માંગતા નથી. ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટિકોમે ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી હોવાનું આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. અમેરિકાનો દાવો છે કે આ કાર્યવાહી ઈરાનની આક્રમક હરકતોના જવાબમાં કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો મુજબ અમેરિકાએ દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસ, ચાબહાર, કોનારક અને ઈરાન શહેર જેવા વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ વિસ્તારો ઈરાનની નેવી અને IRGC માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાની સમાચાર એજન્સીઓના અહેવાલો મુજબ હુમલા બાદ અનેક વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવી હતી. સરકારી મીડિયા મુજબ ચાબહારના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જ્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં અક્કાલા વિસ્તારમાં આવેલા રેલવે બ્રિજને નુકસાન પહોંચ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાની મીડિયાના અહેવાલો મુજબ ઈરાનના વરિષ્ઠ નેતાઓએ અમેરિકાને કડક ચેતવણી આપી છે. ઈરાનના સર્વોચ્ચ નેતૃત્વના નજીકના સલાહકાર મોહસિન રઝાઈએ વધુ મોટા જવાબની ચેતવણી આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈરાની મીડિયા અને સરકારી નિવેદનો મુજબ ઈરાને કુવૈત, બહેરીન અને કતારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને મિસાઇલ અને ડ્રોન દ્વારા નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. જો કે આ દાવાઓ અંગે સ્વતંત્ર રીતે સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી. ઈરાની સરકારના નિવેદન મુજબ અમેરિકાએ બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે, જ્યારે ઈરાની સંસદના સ્પીકરના નિવેદનને ટાંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
ઈરાનની શરતો પર જ ખુલ્લો રહેશે. પરંતુ આખરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને આટલી બધી ચિંતા કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે? કારણ કે આ દરિયાઈ માર્ગને વિશ્વની ઉર્જાની લાઇફલાઇન માનવામાં આવે છે. વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસનો પુરવઠો આ જ માર્ગ પરથી પસાર થાય છે. જો અહીં કોઈપણ પ્રકારની સૈન્ય અથડામણ વધે અથવા જહાજોની અવરજવર પ્રભાવિત થાય તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી નહીં રહે, પરંતુ એશિયા, યુરોપ અને અમેરિકા સહિત સમગ્ર વિશ્વના બજારો પર પણ પડી શકે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ માત્ર એક દરિયાઈ માર્ગ નથી, પરંતુ વિશ્વના તેલ વેપાર માટે જીવાદોરી સમાન છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલનો પુરવઠો આ જ માર્ગ પરથી પસાર થાય છે. તેથી અહીં વધતો તણાવ વૈશ્વિક બજારો માટે ચિંતાનો વિષય બની શકે છે. નિષ્ણાંતો અને આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ જો અમેરિકા અને ઈરાન વચ્ચેના આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ સુધી સીમિત નહીં રહે. તેલના ભાવ, વૈશ્વિક અર્થવ્યવસ્થા અને અનેક દેશોની ઉર્જા સુરક્ષા પર પણ તેની સીધી અસર જોવા મળી શકે છે. હાલ સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને ઈરાન પર ટકેલી છે. શું બંને દેશો ફરી વાતચીતનો માર્ગ અપનાવશે કે પછી હુમલા અને જવાબી હુમલાઓનું આ ચક્ર વધુ મોટા યુદ્ધમાં ફેરવાશે? તેનો જવાબ આગામી દિવસોમાં સામે આવશે. પરંતુ હાલ તો મધ્ય પૂર્વમાં વધતું તણાવ સમગ્ર દુનિયાની ચિંતા વધારી રહ્યું છે. સૌથી મોટો હવે એ જ સવાલ છે કે શું અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ ટકરાવ માત્ર મર્યાદિત સૈન્ય કાર્યવાહી સુધી જ સીમિત રહેશે કે પછી તે વધુ મોટા યુદ્ધનું સ્વરૂપ ધારણ કરશે? વિવિધ આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો મુજબ વિશ્વના અનેક દેશો હાલ આ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. કારણ કે જો આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી નહીં રહે, પરંતુ વૈશ્વિક તેલ બજાર, વેપાર, અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના જીવન પર પણ પડી શકે છે. હવે આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન શું પગલું ભરે છે અને વધતો આ તણાવ શાંત થાય છે કે વધુ ભડકે વળે છે, તેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.